જો તમે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો ડિગ્રી ફર્સ્ટ યરનો મેથેમેટિક્સ 1 નો કોર્સ બાય કર્યો છે તો આ વિડીયો તમારા માટે છે, ખાસ જોજો. કેમ કે આ વિડીયોની અંદર હું તમને લાઈવ લેક્ચરની પરફેક્ટ અપડેટ આપવા માટે જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ કોલેજ, કોઈ પણ બ્રાન્ચ, ગમે ત્યાં સેમિસ્ટર 1 ડિગ્રીમાં એડમિશન લેશો એટલે એક સબ્જેક્ટ તમારો આવશે મેથેમેટિક્સ 1. એ આપણા પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં મેથેમેટિક્સ 1 માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એ ગ્રેડ લાવી ચૂકેલા છે. તમામના છેલ્લા 10 વર્ષના રિઝલ્ટ આપણે આપણી એપ્લિકેશનમાં મૂક્યા છીએ અને ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જે એમના રિઝલ્ટ એવરી સેમિસ્ટર યુટ્યુબ ઉપર મૂકે છે. તમે યુટ્યુબ ઉપર પણ ચેક કરશો, રિઝલ્ટ સેલિબ્રેશન પ્રિયસર વિદ્યાપીઠ ઢગલો વિડીયોઝ આવશે. મતલબ જે કામ અમે કરીએ છીએ, કામના જે રિઝલ્ટ પ્રોડ્યુસ થાય છે એ પણ સાબિતી સ્વરૂપે વિદ્યાર્થીઓને બતાવીએ છીએ. તો જો હજુ પણ કોઈને કોર્સ બાય કરવો હોય તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોરથી ડાઉનલોડ કરો. ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જાઓ, એમાંથી મેથેમેટિક્સ સર્ચ કરો. 600 રૂપિયાનો કોર્સ છે. ટેક્સ ક્લાસ 26 રૂપિયા, 626માં તમે બાય કરી શકો. હવે કોર્સના જે લાઈવ ક્લાસ હોય છે એની અપડેટ અમે કેવી રીતે આપીએ છીએ તો જો હું તમને સમજાવું, કોડિંગ બેચની અંદર તમે લિમિટેડ એડમિશન લેવા થાય એટલે એના માટેનું વોટ્સઅપ ગ્રુપ બનાવવું અમારા માટે શક્ય છે. પણ મેથેમેટિક્સ 1 અને જે બીજા એન્જિનિયરિંગના સબ્જેક્ટ છે એમાં એક સબ્જેક્ટમાં 2000 થી 3000 વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાતા હોય છે. ત્યારે એટલા બધા વિદ્યાર્થીઓનું વોટ્સઅપ ગ્રુપ મેનેજ કરવું અમારા માટે પોસિબલ નથી હોતું. કેમ કે વોટ્સઅપના રૂલ્સ અને રેગ્યુલેશન છે. પહેલો રૂલ છે કે એક જ વ્યક્તિ બહુ બધા વિદ્યાર્થીઓને એડ કરે તો એનો પોતાનો નંબર જ બ્લોક થઈ જતો હોય છે વોટ્સઅપની અંદર. તે દર વખતે અમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ફીલ કરીએ છીએ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ગ્રુપમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમાંથી કોઈ પણ વિદ્યાર્થી ગ્રુપને રિપોર્ટ મારે, 4 થી 5 વિદ્યાર્થી રિપોર્ટ મારી દે મસ્તી મજાકમાં કે ખાલી તો પણ એ ગ્રુપ ત્યાં બેન થઈ જાય, આખું ગ્રુપ ડિલીટ થઈ જાય, નવું ગ્રુપ બનાવવું પડે. તો અમારા જૂના અનુભવો અને પ્લસ વોટ્સઅપ ગ્રુપની અંદર ડેટાની સિક્યુરિટી નથી રહેતી. ગર્લ્સના નંબર ઉપર બોયસ મેસેજ કરી શકે છે, ગમે તે થઈ શકતું હોય છે, પછી એ બધી હેરાનગતિમાંથી અમારે પસાર થવું પડે છે. એટલા માટે અમે વોટ્સઅપ ગ્રુપ નથી બનાવતા. વોટ્સઅપ ગ્રુપ નથી બનાવતા તો એનું સોલ્યુશન અમે શું કરીએ છીએ તો અમે ટેલિગ્રામ ગ્રુપ બનાવીએ છીએ. હવે કોર્સની અંદર તમે જ્યારે જશો, હું તમને અત્યારે બતાવું, કોર્સની અંદર તમે દોસ્તો જ્યારે જશો તો તમને આવી રીતે એક ટેલિગ્રામ ગ્રુપ દેખાતું હશે. હું તમને બતાવી દઉં. ડિગ્રી ફર્સ્ટ યરના તમે ફોલ્ડરમાં જશો. એન્જિનિયરિંગના એક પણ કોર્સ લેપટોપ કે ડેસ્કટોપમાં નથી ચાલતા, મોબાઈલ ને ટેબ્લેટમાં જ ચાલે છે. દરેક કોર્સના ડિસ્ક્રિપ્શનમાં ક્લિયર મેન્શન કરેલું જ છે. હવે સૌથી પહેલા હું તમને મેથેમેટિક્સ 1 નો કોર્સ બતાવું. આ રહ્યો, આવો કોર્સ હશે. 600 પ્રાઇસ. દરેક કોર્સિસ ફર્સ્ટ યરના લોન્ચ થઈ જ ગયા છે, પણ તમારી કોલેજનું ટાઈમ ટેબલ આવે પછી તમે એની અંદર જોડાજો. મેથ્સમાં જે જોડાયા છે એમને બીજા સબ્જેક્ટમાં ડિસ્કાઉન્ટ મળશે, એનો સેપરેટ કૂપન કોડ ટેલિગ્રામમાં જ આવશે. તો જો આ છે, આની અંદર હું વ્યૂ ડિટેલ્સમાં જઉં છું. તમે જ્યારે કોર્સમાં જશો ને તો કોર્સની અંદર તમને અહીંયા ઉપર 3 વસ્તુ દેખાતી હશે: રેકોર્ડિંગ, લાઈવ અને ટેલિગ્રામ. તો જ્યાં ટેલિગ્રામ લખેલું છે ત્યાંથી તમારે ટેલિગ્રામમાં જોઈન્ટ થવાનું છે. હવે આમ સર્વેને ખબર હશે કે નીટનું પહેલું પેપર જે ફૂટ્યું હતું એ ટેલિગ્રામના લીધે ફૂટ્યું હતું. ઇન્ડિયાની ગવર્મેન્ટે ટેલિગ્રામને ઇન્ડિયામાં બેન કર્યું કઈ તારીખ સુધી? 22 તારીખ સુધી. હવે આજે જ 22 તારીખ છે, હું વિડીયો બનાવું છું, એટલે મોસ્ટ પ્રોબેબલી આજે રાત સુધીમાં ટેલિગ્રામ ધીમે ધીમે શો થવાના સ્ટાર્ટ થઈ જશે. આવતીકાલ અથવા તો મેક્સિમમ બુધવાર સુધી તો ટેલિગ્રામ પરફેક્ટ તમને દેખાઈ જશે બધા જ વિદ્યાર્થીઓને. ત્યાં સુધી શું કરવાનું છે, જો કાલે ટેલિગ્રામ આવી જાય છે એટલે અમારો એક વિડીયો આવી જ જશે કે ભાઈ ટેલિગ્રામ પાછું આવી ગયું છે, તમે ટેલિગ્રામ જોઈન્ટ કરી લો કોર્સમાંથી. હવે ટેલિગ્રામનો યુઝ શું છે? ટેલિગ્રામનો યુઝ એ છે કે ભાઈ દરેક સબ્જેક્ટના લાઈવ લેક્ચર કયા દિવસે હોય છે, કયા ટાઈમે હોય છે, એની અપડેટ આવે છે. અમે મેથેમેટિક્સ 1 ની અંદર વીકમાં 3 લાઈવ લઈએ છીએ. રેકોર્ડિંગ તો આખા સબ્જેક્ટનું પ્રોવાઈડ કરીએ જ છીએ કે ભાઈ એની ટાઈમ તમારે જે ચેપ્ટર જોવું હોય તમે જોઈ. કોલેજમાં કોઈ બીજું ચેપ્ટર ચાલતું હોય અને અમે લાઈવમાં બીજું ચલાવતા હોય તો તમારું કામ અટકે નહીં, એટલે રેકોર્ડિંગ તો પ્રોવાઈડ હોય છે. ટીચરના નંબર બી હોય છે ડાઉટ માટે. એવરી મંડે લાઈવ ક્લાસની અપડેટ આવશે. હવે આ એક વીક થોડું તકલીફ વાળું રહેશે, બરાબર. આ વીકમાં જેવું ટેલિગ્રામ આવી જાય તો કાલે આવી જાય તો કાલે ટેલિગ્રામમાં અપડેટ આવી જશે. બાકી એપ્લિકેશનનો નોટિફિકેશન સેક્શન તો ઓન જ રાખજો, ત્યાંય તમારી અપડેટ આવી જશે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને તમારા ચેટ સેક્શનમાં મળશે. આ 2-3 જગ્યાએ, પ્લસ યુટ્યુબમાં પણ એક વિડીયો અમે મૂકી દઈશું. એટલે આટલી બધી જગ્યાએથી પ્રયત્ન કરીશું. પ્લસ આપણી વોટ્સઅપ ચેનલમાં તમે જોડાઈ જાઓ, હું લિંક મૂકી દઉં છું અત્યારે ઇમરજન્સી પૂરતું. પછી તો તમે ટેલિગ્રામથી બધું કામ કરી શકશો. ટેલિગ્રામ ફ્રી એપ છે, તમે પ્લે સ્ટોર, એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકશો. તમારા મોબાઈલમાં પહેલેથી ટેલિગ્રામ છે તો પણ અત્યારે તમે ટેલિગ્રામમાં જોઈન્ટ નહીં થઈ શકો. ટેલિગ્રામ નથી, પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં સર્ચ કરશો તો ઇન્ડિયાની ગવર્મેન્ટે ત્યાંય બેન કરેલી છે ટેલિગ્રામને, બરાબર. એ પણ ત્યાં તમને શો થવાની સ્ટાર્ટ થઈ જશે મોસ્ટ પ્રોબેબલી આવતીકાલ સુધીમાં. ઠીક છે, તો પછી તમે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જજો. આપણા મેથ્સ 1 ની કોર્સની અંદર એવરી મંડે ટાઈમ ટેબલ આવશે કે આ વીકમાં આ દિવસે લાઈવ સેશન છે અને કયા ટોપિકના લાઈવ સેશન છે, કયા ચેપ્ટરના લાઈવ સેશન છે, એનો મેસેજ આવશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એવરી મંડે લાઈવ સેશન નહીં હોય. મંડે થી તમને મળશે આખા વીકમાં 3 લાઈવ સેશન તમારા ત્યાં તમને જોવા મળશે, જેમાં સચિન સર અને પ્રિય સર તમને દેખાશે. લાઈવ સેશન તમે ઝૂમ પ્લેટફોર્મ પર જોઈન્ટ કરી શકશો. એ લાઈવ તમને એપ્લિકેશનમાં લાઈવના જ ફોલ્ડરમાં દેખાશે, જ્યાં લાઈવ લખ્યું છે ઉપર રેકોર્ડિંગ, લાઈવ ને ટેલિગ્રામ. એન્ડ્રોઈડ વાળાને તો હોમ પેજમાં નીચે લાઈવનો ઓપ્શન છે, ત્યાં પણ એમને શો થશે. ત્યાંથી તમે લાઈવને જોઈન્ટ કરી શકશો.
કોઈ વિદ્યાર્થી એવા છે કે લાઈવ કોઈ પણ રીઝન સાથે જોઈન્ટ નથી કરી શકતા, તો એનું રેકોર્ડિંગ તમને 2 થી 3 કલાક પછી મોસ્ટ પ્રોબેબલી એપ્લિકેશનમાં 2027 ના લાઈવમાં મળી જશે. એક ફોલ્ડર બનશે કે ભાઈ 2026-27 બેચ લાઈવ સેશન, ત્યાં તમને મળી જશે. તો એક વીક માટે તમે થોડુંક બેલેન્સ કરીને રાખજો. એપ્લિકેશન નોટિફિકેશન સેક્શન, એપ્લિકેશન ચેટ સેક્શન, યુટ્યુબની અંદર વિડીયો અને વોટ્સઅપ ચેનલ, આ 4 જગ્યાએ અમે આવતીકાલે માહિતી આપીશું કે આ વીકમાં કયા દિવસે કયા ચેપ્ટરનો લાઈવ છે. અને જ્યારે ટેલિગ્રામ આવી જાય છે એટલે એક અપડેટ તમને આપીશું કે ટેલિગ્રામ આવી ગયું છે, ટેલિગ્રામ જોઈન કરી લો. ત્યાં સુધી તમે પણ જોતા રહેજો પ્લે સ્ટોર એપ સ્ટોરમાં, અને એપ્લિકેશનમાં લિંક છે, જો પ્લે સ્ટોર એપ સ્ટોરની ટેલિગ્રામ ડાઉનલોડ છે તો એ લિંક ઉપર તમે ખાલી ક્લિક કરશો ને, ટેલિગ્રામ લખેલું છે, તો ઓટોમેટિક તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જશો. તો વી હોપ કે આજ અથવા તો કાલમાં ટેલિગ્રામ પાછું આવી જાય. બરાબર, 22 તારીખ સુધીનો જ છે, એટલે આજે 22 તારીખ થઈ ગઈ છે, એટલે મોસ્ટ પ્રોબેબલી આજે ટેલિગ્રામ ઓન થઈ જશે. નીટની એક્ઝામ ગઈકાલ પૂરી થઈ ગઈ છે, તો થોડોક સપોર્ટ તમે કરજો. બાકી અમારી સાઈડથી તો તમને સરસ રીતે વીકમાં 3 લેક્ચર ભણાવવામાં આવશે જ. ગુજરાતનો એકમાત્ર એવો કોર્સ છે કે જે આખું સેમિસ્ટર લાઈવ લેક્ચર લે છે, જેમાં 2 ટીચર સરસ રીતે ભણાવે છે. દરેક લેક્ચર વિડીયો ફોર્મમાં તો છે જ, એના પણ લાઈવ સેશન અલગથી થાય છે. ડીપીપી મળે છે, ટેસ્ટ તમને મળે છે, પ્રેક્ટિસ પેપર્સ જે જૂના મિડ સેમના પેપર છે એ મળે છે, પ્રીવિયસ ના પેપર્સનું સોલ્યુશન મળે છે, અને એક્ઝામના દિવસ સુધી તમને સપોર્ટ મળે છે. આ બધી જ વસ્તુ જો તમારે સરસ રીતે અમારી સાથે ભણવી હોય તો તમે અમારા કોર્સમાં જોડાઈ શકો છો. અત્યાર સુધીમાં 1000 વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાઈ ચૂક્યા છે, અને દરેક વિદ્યાર્થીને અમારા તરફથી A ગ્રેડ લાવવા માટે જ મહેનત કરાવવામાં આવે છે. અને જેમણે કોડિંગનો કોર્સ બાય કર્યો છે એમના માટે તો અલગ સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બની જ ગયું છે, કેમ કે એમાં લિમિટેડ સ્ટુડન્ટ છે. એ વોટ્સઅપ ગ્રુપ મેનેજ કરવું અમારા માટે પોસિબલ છે. તો એ કોડિંગની જે બેચ છે એની જે અપડેટ આવશે આ 1લી તારીખ વાળા વીકથી ચાલુ થવાની છે. 4 થી 5મી લેક્ચર હશે. એની પહેલા જનરલ એક મીટિંગ તમારી ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓની ઓનલાઈન થશે, ઓફલાઈન વાળાની ઓફલાઈન ગાંધીનગર ખાતે થશે. તો મીટિંગ માટેનું આયોજન પણ તમને કહી દેવામાં આવશે. જે જનરલ મીટિંગ છે એ પણ ઝૂમ પ્લેટફોર્મ પર જ થશે. તો આપણા દરેક એપ્લિકેશનના લાઈવ બધા ઝૂમ પ્લેટફોર્મ પર થતા હોય છે. લાઈવ એપ્લિકેશનથી જ તમારે જોઈન કરવાનો હોય છે, કેમ કે ઝૂમ એપ્લિકેશનમાં જોઈન કરેલું છે. હજી પણ તમને કોઈ ડાઉટ કે કોઈ તકલીફ રહે છે, હવે તમે એમ કહેશો સાહેબ 1-2 દિવસ હું શું કરું, તો તમે કોર્સની અંદરથી આ બેઝિક મેથ્સના 21 વિડીયો, 27 ફાઇલ આખી મંત્રી ગાળો, સોલ્વ કરી નાખો, એટલે તમારું બેઝિક મેથ્સ આખું ક્લિયર થઈ જાય, એટલે એક તકલીફ તમારી જતી રહે. હજી પણ કોઈને કોઈ તકલીફ છે તો બે ધડક આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરીને પૂછી લેજો. બરાબર, જરાય ગભરાતા નહીં. વોટ્સઅપ મેસેજ કરીને તમે પૂછી લેજો, એટલે તમને તમામ માહિતી મળી જશે. બરાબર, કોર્સની અંદર હું તમને બતાવી દઉં કે ભાઈ આ પીવી મીન્સ ભરોસા વાળું ફોલ્ડર તમે આખું ચેક કરજો. એમાં તમને ડાઉટ હેલ્પલાઇન પણ મળશે, અમારા રિઝલ્ટ મળશે, વિદ્યાર્થીઓના જે છે ફીડબેક, શું કે છે કોર્સ વિશે, બધી જ માહિતી મળશે. એમ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતનું એન્જિનિયરિંગનું નંબર 1 પ્લેટફોર્મ છે, એ પણ તમને માહિતી મળશે. એન્જિનિયરિંગની અંદર દરેક સબ્જેક્ટની એક્સપર્ટ ટીમ સાથે અમે હંમેશા કામ કરીએ છીએ. બરાબર, એવું નહીં કે એક સાહેબ 5 સબ્જેક્ટ બનાવી દેતો હોય, ટીમ ના હોય. પરફેક્ટ ટીમ સાથે એન્જિનિયરિંગમાં જો કોઈ કામ કરતું હોય તો પ્રિયસર વિદ્યાપીઠ છે. અત્યારે જીટીયુ ના સેકન્ડ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની એક્ઝામ ચાલી રહી છે. આ સેકન્ડ સેમિસ્ટરના વિદ્યાર્થીઓમાં પણ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ જ ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓને એન્ડ દિવસ સુધી સપોર્ટ કરે. હું તમને બતાવું, તમે પીવી કોલેજ યુટ્યુબ ચેનલ ઉપર એકવાર જજો, કોલેજનું બધી માહિતી આમાં જ આવશે, એટલે વિદ્યાર્થીઓ જે હોય પીવી કોલેજ ફોલો કરી લેજો. તમે પીવી કોલેજ ચેનલ ઉપર જાઓ, સેમિસ્ટર 2 ની જીટીયુ ની પ્રાઇવેટ યુનિવર્સિટીની એક્ઝામ ચાલી રહી છે અત્યારે, જે લોકો તમારા સિનિયર બનવાના છે, આ તમે જુઓ, દેખાય છે? ઈજી, આગાહી સેશન, ઈજીડી, પછી તમે લાઈવ સેશનમાં જાઓ, દરેક સબ્જેક્ટના લાઈવ ચાલી રહ્યા છે. દેખાય છે? ઈજી નો લાઈવ થઈ ગયો, પીપીએસ નો લાઈવ થઈ ગયો, પછી એ જ રીતે બીડબલ્યુ નો લાઈવ થઈ ગયો, એના પછી આ મેથેમેટિક્સ 2 નો અમારો સેશન થઈ ગયો. મેથેમેટિક્સ 2 માં તો સૌથી વધારે 31,000 વ્યૂ વન શોટ થઈ ગયો. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જે એક્ઝામના દિવસે, આગલી રાતે અને એક્ઝામ વખતે પણ જોરદાર વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે. જેમ 12થમાં પણ અમે તમને વન શોટ થી સપોર્ટ કર્યા હતા, લાઈવ સેશન થી સપોર્ટ કર્યા હતા, બધા જ સબ્જેક્ટમાં સપોર્ટ કરનાર એકમાત્ર ટીમ છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ. આ ચેનલ બી તમે આખી જોઈ લેજો, હમણાં જ ચેનલ બનાવી છે તો 20,000 પ્લસ ફોલોઅર થઈ ગયા છે. ઠીક છે? અને કોલેજમાં કોઈ પણ વિદ્યાર્થીને પૂછી લેવાનું કે એન્જિનિયરિંગ ભણવું હોય તો કયા પ્લેટફોર્મથી ભણાય. 100 માંથી 90% વિદ્યાર્થી એવું કહે છે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મથી ભણાય. દરેક કોર્સ એક વખત તમે ચેક કરજો પ્રિયસર વિદ્યાપીઠમાં સેમિસ્ટર 1 ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં, તો પણ તમને આઈડિયા આવશે કે એક જબરજસ્ત ટીમ સાથે અમારી ટીમ કામ કરી. હવે જેમણે મેથ્સ 1 બાય કર્યું છે બધાને આ વિડીયો શેર કરી દેજો. તમારે બાય કરવું હોય તો પણ કરી લેજો. બાકીના જે સબ્જેક્ટ છે, તમારી કોલેજ ચાલુ થશે, તમારું ટાઈમ ટેબલ આવશે, એટલે અમે ગાઈડ કરીશું. મેથ્સ 1 જેને બાય કર્યો હશે એમને બાકીના સબ્જેક્ટ માટે કૂપન કોડ મળશે, અને બાકીના સબ્જેક્ટ જે છે અહીંયા એના માટે તમને ડિસ્કાઉન્ટ પણ મળશે. ઠીક છે? તો મળીએ છીએ મેથ્સ 1 ના લાઈવ સેશનમાં. આવતીકાલે ટેલિગ્રામ આવી જશે તો આપણો વિડીયો આવશે. ટેલિગ્રામ નહીં આવે ત્યાં સુધી શું કરો, એપ્લિકેશનની નોટિફિકેશન જોતા રહેજો, એપ્લિકેશનનું ચેટ સેક્શન જોતા રહેજો, અને વોટ્સઅપ ચેનલની લિંક મૂકી દઉં છું, એ વોટ્સઅપ ચેનલમાં જોડાયેલા રહો. જો ટેલિગ્રામ નથી આવતું કાલે પણ આપણે આ વીકમાં 3 લાઈવ લેવાના છે. બરાબર, એની અપડેટ આપણે આ રીતે કરીશું બધી જગ્યાએથી. ત્યાં સુધીમાં આ વીકમાં તો આવી જ જશે. પછી આપણે જેમ ટેલિગ્રામમાં સરસ કામ કરતા તેમ પાછું ટેલિગ્રામમાં અપડેટ અને લેક્ચર બધા એપ્લિકેશન.
ઠીક છે. લેક્ચર કેવી રીતે તમે ઝૂમમાં જોઈન થઈ શકશો એનો પણ એક વિડીયો બનાવીને કોર્સમાં કાલે મૂકી દઈશું. ઠીક છે. તો આજે અને કાલે તમારે બેઝિક મેથ્સનું કામ પૂરું કરી દો. બુધવાર કે ગુરુવારથી જ્યારથી પણ આપણે સેશન કરીએ છીએ ચાલુ એની અપડેટ તમને મળી જશે. તો મળીએ છીએ. બાય બાય. ટેક કેર.